हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला एंड वेलकम टू अवर ब्लैक एंड व्हाइट सीरीज। तो छोकराओ तमारा माटे फरी अमे आपणुं चैप्टर नंबर 2 विद्युत रसायण विज्ञाननुं ब्लैक एंड व्हाइट को का तो एनो पर्दाफाश को का तो पोस्टमोर्टम को जे पण तमे को बस तमारा माटे सीरीज लईने आवी गया छे। कदाच जे विद्यार्थीओ आपणे आ सीरीजमां नवा होय एमने ना आइडिया हो कि एक्चुअली सर आ सेशनमां तमे स्पेशली एवुं शुं करवाना छो। तो बेटा आ सेशन आ चैप्टरनो थियरी लेक्चर पण नथी, आ चैप्टरनो एमसीक्यू लेक्चर पण नथी, बट 2025 में जे पण आपणी बोर्ड गुजकेट नीट छे के पछी इम्प्रूवमेंट एक्जाम छे जे पण जुलाईमां थई ए जूनमां थई, तो ए बधी ज एक्जामनुं पोस्टमोर्टम पर्दाफाश के भाई लोकोनुं आवुं मानवुं छे, आवुं केवुं छे कि बोर्ड एक्जामनुं पेपर 2025 में इजी हतुं, बट गुजकेटनुं हार्ड हतुं, नीटनुं तो बहु ज हार्ड। आटला वर्षोमां અમે બધા ટીચર પણ પોતે માનીએ છીએ કે ગુજકેટનું છેલ્લા 5, 10, 15 વર્ષમાં કોઈ પણ વાર હાર્ડ ના આવ્યું હોય એટલું હાર્ડ પેપર હતું। સેમ નીટમાં પણ બધા જ ટીચર્સ એવું કહે છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર કે ભાઈ આટલા વર્ષોમાં ના આવ્યા હોય એવા ક્વેશ્ચન, એટલું ડેન્જર પેપર 2025નું નીટનું હતું। તો શું 2026માં બોર્ડનું પેપર 2025ની જેમ ઇઝી જ આવશે? ગુજકેટ અને નીટમાં સર તમને શું લાગે છે કેવું આવશે? તો શું આવશે એ તો આપણે વાત કરવાના છે, બટ એના પહેલાં કે 2025માં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયા હતા એના આધારે તમને આખો મારે આઈડિયા આપવો છે કે 2025માં જે ક્વેશ્ચન આવ્યા એ એના પહેલાં કઈ કઈ એક્ઝામમાં કેવી રીતે પૂછાયા હતા। એકચ્યુઅલીમાં પેપર હાર્ડ હતું કે ખાલી વિદ્યાર્થીઓમાં એવો હાવ ઊભો થઈ ગયો કે પેપર હાર્ડ છે? એટલે જ કહું છું કે આપણે અત્યારે પોસ્ટમોર્ટમ पर्दाफाश मतलब कि जे हकीकत है दूध का दूध और पानी का पानी करने वाला है, बराबर। तो बेटा આપણે ક્વેશ્ચન સૌથી પહેલા જોઈએ કે બોર્ડ 2025માં આપણે આ ચેપ્ટરમાંથી થિયરી સેક્શનમાં જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એ તમે જુઓ। સૌથી પહેલા તો થિયરીમાં જે ક્વેશ્ચન્સ પૂછાય છે એ બહુ જ ઇઝી છે। ફેરાડેના નિયમ બધાને આવડે એવો ઇઝી ક્વેશ્ચન છે। પછી નીચે આપણને કંઈ આખો કોર્સ આપેલો છે અને એની પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાયો। ઉદાહરણ સ્વાધ્યાયમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ છે જ, કદાચ થોડાક અહીંયા પ્રક્રિયામાં લગભગ પ્રક્રિયા પણ બદલાઈ નથી અને જ્યાં સુધી હું ભૂલતો ના હોઉં ત્યાં સુધી લગભગ લખાણ સંબંધીમાં આપણા ટેક્સ્ટબુકમાં જે જમણી બાજુના પેજ પર અહીંયા એક લખાણ સંબંધી કરીને આપેલું છે ને આઈ થિંક 5મો 6 નંબરનો એવો કંઈક લગભગ 5, 7, 8 નંબરનો એક ક્વેશ્ચન છે, પણ આપણી ટેક્સ્ટબુકનો બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર। પછી આ જે છે બળતણ કોષ અને મર્ક્યુરી કોષમાં એનોડ કેથોડની ખાલી સિમ્પલ પ્રક્રિયાઓ પૂછાય 4 માર્ક્સમાં। તો બોર્ડનું આ ચેપ્ટરનું પેપર પ્રમાણે આપણે જોઈએ તો થિયરી સેક્શન તો આપણને એકદમ ઇઝી લાગે છે, બેઠું જ બધું મળી જાય છે, કંઈ પણ ટ્વિસ્ટ કંઈ પણ ટ્રિકી ક્વેશ્ચન્સ નથી। આ 3 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। 2 માર્ક્સમાં 1, 3 માર્ક્સમાં 1 અને 4 માર્ક્સમાં 1। હવે બોર્ડ એક્ઝામ જુલાઈ 2025માં જે જુલાઈ તો સોરી અત્યારે ચાલે છે, ભૂલમાં એવરી યર જુલાઈ હોય છે એટલે જૂન, મતલબ કે હમણાં જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગયા મહિનાના છેલ્લામાં જૂન એન્ડિંગમાં જે એક્ઝામ એવરી યર જુલાઈમાં હોય છે, આ વખતે જૂનમાં હતી। ઇમ્પ્રુવમેન્ટ એટલે કે એનું ગુજરાતીમાં તો નામ અત્યારે હું પણ ભૂલી ગયો છું, બટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અમે સ્ટુડન્ટ ટીચર્સ બધા બોલતા હોઈએ છીએ। રિપીટર એક્ઝામ નહીં બટ ઇમ્પ્રુવમેન્ટ કહે છે કે તમે માર્ચમાં તમારી એક્ઝામ કદાચ સારી ના ગઈ હોય તો તમારે જો બીજી વાર સેકન્ડ એટેમ્પ તમારે આપવું હોય તમે આપી શકો છો। તો એમાં તમે દાખલો જોશો, આ પણ ટેક્સ્ટબુકનો બેઠો દાખલો છે। આ આપણને અહીંયા સાંદ્રતા આપેલી છે, વાહકતા આપેલી છે, તમને ક્વેશ્ચનમાં લેમ્બડા ઝીરોના જે મૂલ્યો આપેલા છે એ પણ આપ્યું છે, એટલે લેમ્બડા આપેલું છે, એટલે કે સોરી વાહકતા આપેલું છે, લેમ્બડા ઝીરો આપેલું છે અને વિયોજન અંશ એટલે કે આપણને આલ્ફા ગણવાનો કીધો છે। તો આલ્ફા એટલે લેમ્બડા ભાગ્યા લેમ્બડા એમ ભાગ્યા લેમ્બડા એમ ઝીરો। તો લેમ્બડા એમ શોધવા માટે આપણને ખબર છે કે સાંદ્રતા સી જોઈએ, આ કે જોઈએ, સૂત્ર યાદ છે કે ને કે ગુણ્યા 1000 ભાગ્યા સી, એના પછી લેમ્બડા એમ મળે અને પછી આલ્ફાનું જે સૂત્ર છે લેમ્બડા એમ ભાગ્યા લેમ્બડા એમ ઝીરો, એટલે આલ્ફા મળી ગયો। તો આપણી બુકનો જ ક્વેશ્ચન છે। એના પછી આ જે ક્વેશ્ચન છે પણ આપણી ટેક્સ્ટબુકનો જ છે। પછી તમે જુઓ હાઇડ્રોજન બળતણ કોષનો સિદ્ધાંત, રચના અને એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયાઓ। બોર્ડ એક્ઝામમાં જે ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો બેટરીવાળો જે આપણો આખો કોષોવાળો પાછળનો ભાગ છે એમાંથી ફરી સેમ ટોપિકમાંથી, એટલે કે જે સેમ ટોપિક 3-4 આપણા જે કોષ આપેલા છે એમાંથી ફરી પાછો 4 માર્ક્સમાં ક્વેશ્ચન। આ તમે જોશો અહીંયા સંતુલન અચળાંક સોરી સાંદ્રતા ગુણાંક જે શોધવાનો કીધો છે, અચ્છા આમાં એક્સ આપણને અહીંયા શોધવાનું કીધેલો છે। તો મતલબ કે થિયરી સેક્શન તો બંને પેપરમાં જોઈએ તો કંઈ અઘરો છે નહીં, આવડી જાય એવું જ છે, એવરેજ સ્ટુડન્ટને પણ આવડે, બરાબર। તો ટોપર રેન્કરની તો કોઈ ચિંતા જ નથી। અહીંયા
હજી બીજા 2 ક્વેશ્ચન આ રીતે ગુજરાત બોર્ડ 2025 આમાં જે પૂછાયેલા એમસીક્યુ વાળો ભાગ, સોરી, હવે એમસીક્યુ વાળા ભાગમાં જુઓ, બંને એક્ઝામમાં તમને ક્વેશ્ચન આપેલા છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ડેનિયલ કોસ આ જે મૂલ્ય આપેલા છે કે ઈનું મૂલ્ય 1.1. સર આ બધા ક્વેશ્ચન તમને સોલ્વ કરાવો ને. આના માટે આ જે છે જે સેશન સ્પેશિયલી બ્લેક એન્ડ વ્હાઇટ કે ભાઈ દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી, સમજ્યા ને, એના માટે છે. એકચ્યુઅલીમાં પેપર હાર્ડ હતું કે નહીં એ એનાલિસિસ તમને હું સમજાવું છું. એના બેઝ પર એના આધારે તમારે આગળ હવે આ વર્ષની તૈયારી કરવામાં શું ધ્યાન રાખવાનું છે એ આપણે અત્યારે ખાસ સમજવાનું છે. પછી આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે સ્પેશિયલ સેશન લઈએ જ છીએ. એમાં તમને બધા જ ક્વેશ્ચન પણ સોલ્વ કરાવીશું, તમને બધાનું સોલ્યુશન પણ મોકલી આપીશું. બટ તમારે અમને મદદમાં એક હેલ્પ કરી આપવાની છે કે હજી પણ તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ અત્યારે તાત્કાલિક પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી આપો, આ વિડીયોને લાઇક કરી આપો. ભાઈ તમારા માટે કોણ આટલું કરે છે? તમે જે પણ કોઈ સ્કૂલમાં ભણો છો, એ ગવર્મેન્ટમાં છો કે લાખો રૂપિયા ફીસ ભરીને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણો છો, તમે કોઈ કોચિંગ જતા નથી કાં તો તમે હજારો લાખો રૂપિયા ભરીને કોઈ પણ નાના મોટા કોચિંગમાં જાઓ છો, એક પણ ટીચરે તમને જૂના વર્ષના પેપરનું આવું એનાલિસિસ કરીને બેટા તારે જો આમ તૈયારી કરાય, આ રીતે તૈયારી કરવી જોઈએ. લોકો ભલે કહેતા હોય પેપર એકચ્યુઅલીમાં હાર્ડ હતું કે નહોતું, આ તો ખાલી સાંભળેલી વાતો છે, ફરતી ફરતી આપણા સુધી પહોંચેલી છે. એકચ્યુઅલીમાં તમે પોતે ફીલ કરો, તમને આઈડિયા આવે કે આ ક્વેશ્ચન્સ અત્યારે મારે ચેપ્ટર 1, 2 પૂરા થઈ ગયા છે તો હવે મને આવડે છે કે નથી આવડતા. આવડી જાય છે તો પેપર હાર્ડ નથી, ભલે લોકો માટે હાર્ડ હોય, સમજાય ને. તો મારું માનવું એવું છે કે પેપર હાર્ડ લાગુ ના લાગુ સૌથી પહેલાં તો ટીચર ઉપર અને બીજા નંબર પર સ્ટુડન્ટ પર આધાર રાખે છે કે તમને તમારા ટીચર કેવું શીખવાડે છે, કેવું ભણાવે છે, કેવી ટ્રીટમેન્ટ તમને આપવામાં આવે છે, કેવું એનાલિસિસ કરીને આપવામાં આવે છે, કેવી તૈયારી કરાવવામાં આવે છે. એ ટીચર તમને પ્રોપર ટ્રેન કરવા જોઈએ. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો મતલબ જ એવો છે કે આવનારી પરિસ્થિતિ, આવનારી સિચ્યુએશનના આધારે આપણે આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરવા, બરાબર. અને પછી જેવી રીતે આપણા ગુરુ, ટીચર, શિક્ષક જે શીખવાડે છે એવી રીતે આપણે ટ્રેન થવું તો તમને કોઈ પણ એક્ઝામ હાર્ડ નહીં લાગે. સમજાય છે કે નથી સમજાતું? તો બેટા જો અહીંયા આ 2 ક્વેશ્ચન છે બોર્ડમાં અને બંને બોર્ડ એક્ઝામ જ છે કે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. હવે તમે અહીંયા જુઓ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમને અહીંયા આપેલા છે અને એના રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં ગોઠવવાનો છે. પછી સેમ ક્વેશ્ચન 2020માં આવો પૂછાઈ ગયેલો છે. થોડી ઘણી ધાતુ તો આમાંથી કોમનની કોમન જ છે. તમે જોશો ને તો આમાં Mg, ક્રોમિયમ, Hg, Ag લગભગ આમાં 4 છે અને આમાં પણ એની જ છે. આમાં પોટેશિયમ એક અલગ છે, રાઈટ, અને ક્રોમિયમ મતલબ કે થોડું ઘણું નહીં, ક્રોમિયમ પણ છે જ, ખાલી એક પોટેશિયમ એક વધારાનો છે. આમાં પોટેશિયમ આપણે કોઈ જગ્યાએ યુઝ કરેલો નથી. તો પેપર એનાલિસિસ કરવું પડે કે આ એનાલિસિસ તમે પોતે કરી નહીં શકો કે અત્યારે બોર્ડ એક્ઝામ 2025માં જે ક્વેશ્ચન પૂછાયો છે સેમ એવો અમને ટીચરને આઈડિયા હોય કે પેપર જુઓ, જૂના વર્ષના પેપર કાઢો ને એમાંથી ગુજરાત બોર્ડ 2020માં આવો સેમ ક્વેશ્ચન પૂછાયો હતો. તો અમુક લોકો કહેતા હોય છે કે જૂના વર્ષના ક્વેશ્ચન રિપીટ નહીં થાય, અમુક કહે છે રિપીટ થાય. તો ક્યારે કયા ચેપ્ટરમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન્સ રિપીટ થાય છે ને એ ઘણા બધા કલાકો બેસીને એની પાછળ અમે એનાલિસિસ કરેલું હોય. બધા ક્વેશ્ચન્સ અમારા માઇન્ડમાં હોય. તમને બીજો એક ક્વેશ્ચન હમણાં બતાવું છું, મેં અમારા સ્ટાફવાળા પાસે હું પોતે એડિટ કરાવડાવું છું. આ જે ક્વેશ્ચન છે જુઓ, આ આપેલ કોષ નનર સમીકરણ છે PtH2H+ અને સાથે Br- Br2 Br PT. આ પ્રકારનું આપણને એક સાંકેતિક નિરૂપણ આપેલું છે અને એના આધારે નનર સમીકરણ તમારે લખવાનું છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન, બહુ જ બધા છોકરાઓને ભૂલો પડી છે. પછી અમારા સ્ટાફવાળાએ ક્વેશ્ચન મૂક્યો, સેમ ટાઈપનો ક્વેશ્ચન, સેમ્પલ ક્વેશ્ચન મેં મૂકી આપ્યો 2023માંથી કે તમે ચેક કરો. 2023માં લોકો બૂમો પાડતા હતા કે પેપર બહુ જ હાર્ડ હતું. તો એ પેપર જેટલા પણ વિદ્યાર્થીઓ સોલ્વ કર્યું છે એમને આ ક્વેશ્ચન આવડવો જોઈએ. અહીંયા ક્લોરિન છે અને અહીંયા તમારે Br હતો, ફરક કઈ છે નહીં, છે Cl- એટલે કે અહીંયા આખી ક્લોરિનવાળી ફેમિલી આપેલી છે અને અહીંયા આપણને બ્રોમિનવાળી ફેમિલી છે. હજી આ સેમ ક્વેશ્ચન ગુજકેટ 2007માં પૂછાયેલો છે. સમજે, સૌથી પહેલી વાર ગુજકેટ 2007માં ક્વેશ્ચન પૂછાયો હતો. એના પછી જેટલા પણ વર્ષ છેલ્લા 12-14 વર્ષથી તો હું ભણાવું છું તો દરેક વર્ષે મારા મટીરિયલમાં આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવું જ છું કે આ ટાઈપનો ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે. તો આ 2 એક્ઝામ હજી ગુજકેટ 2007 અને વચ્ચેના વર્ષોમાં પણ ક્યાંક નીટમાં બધે પૂછાયેલા જ છે. એટલી બધી એક્ઝામના નામ પછી અહીંયા લખવા પણ યોગ્ય નથી. બટ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સમજાવવા એવું માગું છું કે પેપર બધા એવું કહે છે કે ભાઈ આ એક ક્વેશ્ચન હાર્ડ હતો, પણ જૂના વર્ષનો આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હોય તો બોર્ડમાં ગુજકેટ 2023માંથી ક્વેશ્ચન પૂછાયું થોડુંક ટ્વિસ્ટ કરીને.
છે ને? તો આ બધા જ પેપરનું એનાલિસિસ ઓબ્વિયસ છે કે તમે સ્ટુડન્ટ છો, તમે આ ચેપ્ટર થિયરી ભણો કે એના દાખલા કરો કે MCQ તૈયાર કરો કે જૂના વર્ષના પેપરના એનાલિસિસ કરો, એ તમારું કામ નથી જ. એટલે જ કહું છું કે તમને એવા યોગ્ય ટીચર શોધી નાખો કે જે તમને આવું એનાલિસિસ કરીને બતાવે કે બેટા જો આ છે અને આવું તૈયાર કર, આવું પૂછાવાના ચાન્સીસ છે. અમે 2025 સુધીના પેપર જોયા, આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પેપર જોયું, એટલે હવે 2026માં અમે આઈડિયા લગાડીએ કે ભાઈ આવું પૂછાય છે તો કેવા ક્વેશ્ચનની પેટર્ન પકડીએ કે ભાઈ આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જૂના વર્ષોમાં ગુજરાત બોર્ડમાં જોવો તો, ગુજકેટમાં જોઈએ તો, નીટમાં આવો ક્યાં, જેઈમાં આવો ક્યાં ક્વેશ્ચન પૂછાયો છે, કયા વર્ષે ત્યાં પૂછાયો હતો અને કયા વર્ષે અહીંયા પૂછાય છે, એ જે બધું એનાલિસિસ હોય છે ને એ બહુ જબરજસ્ત હોય છે. ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે 2020, 21, 22માં ગુજરાત બોર્ડ કે ગુજકેટમાં પૂછાયો હોય અને સેમ ક્વેશ્ચન નેક્સ્ટ યર નીટમાં પૂછાય. તો એ લોકો પણ બધી જગ્યાના પેપર જોતા હોય, એનાલિસિસ કરતા હોય કે કોઈક જગ્યાએથી આપણને સારા ક્વેશ્ચન્સ મળે. એટલે આ એનાલિસિસ મેઇન વસ્તુ છે, એના આધારે તૈયારી કરવાની છે. અંધારામાં તીર નથી છોડવાના આપણે, સમજ્યા ને? જો ફરી આજે એ ટાઈપનો બીજો એક ક્વેશ્ચન કે આપણને આવો કોર્સ આપેલો છે અને કોર્સનું સાંકેતિક નિરૂપણ આપણે કરવાનું છે. 2023 ગુજકેટમાં આ પૂછાયો, 2024માં એના જેવો જ એક બીજો ક્વેશ્ચન આ પૂછાયો અને ફરી પાછું લઈ જાઓ કે 2025માં આ ક્વેશ્ચન પૂછાયો છે કે નહીં. આ એનાલિસિસ છે કે ભાઈ શું પૂછાશે. તો આ ટાઈપના ક્વેશ્ચન બધા જ સ્ટુડન્ટને સોલ્વ કરતા આવડી જાય એવા છે. કોક કરાવે તો 2023નું પેપર પ્રોપરલી સોલ્વ કરેલું હોય, ક્વેશ્ચન સોલ્વ કરેલા હોય, આનો મતલબ એવો નથી કે હવે તમારે જૂના વર્ષના ગુજરાત બોર્ડના ગુજકેટના બધા પેપર લઈને બેસી જવાનું, ક્યાંકથી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવાના, શોધવાના. તમારું કામ ભણવાનું છે, શોધવાનું નહીં. સમજાય છે? શું બોલવું, કેવી રીતે વિદ્યાર્થીને સમજાવવું એ મારું કામ છે. આ PPT બનાવવાનું કામ મારું નથી. આ વિડીયો જે રેકોર્ડ થાય છે એને એડિટ કરવો, અપલોડ કરવો યુટ્યુબ પર, એ કામ મારું નથી. જે કામ જેનું છે એને કરવા દેવું પડે. સમજ્યા કે ના સમજ્યા? તો મારા પાસે દિમાગ છે એટલે મારા સ્ટાફવાળાને આ ટાઈપિંગ કરવા હું નથી બેસતો. જો ટાઈપિંગ કરવા હું બેસું તો મારે તમને જે આપવું છે એ નહીં આપી શકાય. એમ તમારે પણ એવું કરવું પડે કે તમારું કામ તૈયારી કરવાનું છે. તમને કોઈક રેડી આપવું જોઈએ કે આ તૈયાર કરી નાખ. તમે મશીન છો, સમજો. સમજ્યા? મશીન ઇન ધ સેન્સ કે તમને એવું કામ આપવામાં આવવું જોઈએ ભાઈ આ કરવાનું છે. મગજ પછી તમારે બંધ કરી દેવાનું. તમને એવો ટ્રસ્ટ બેસવો જોઈએ કે ભાઈ આ સર કે છે મારા, એ સર કે એટલે ફાઇનલ. એમણે કીધું કે આ તૈયાર કરવા માંડવાનું. સર પૂછાય એવું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સર કે તો જ બેટા મેં તમને આપ્યું હોય ને, બસ તો કરવા માંડવાનું. તમારી પાસે જે દિમાગ, જે બ્રેઇન, જે ટાઈમ, જે એફર્ટ, શરીરની કેપેસિટી છે, માઇન્ડની, બ્રેઇનની, બધી તમે તૈયારીમાં વાપરો કે શું તૈયાર. હવે શું તૈયાર કરીએ એ શોધવામાં જ બધા વિદ્યાર્થીઓ ટાઈમ વધારે બગાડી નાખતા હોય છે. અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય, અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા હોય. એક PDF અહીંયાથી મળશે ને એક PDF અહીંયાથી મળશે ને કોઈક એક સરનો યુટ્યુબ પરનો વિડીયો છે તે આને મોકલશે ને જો તે બહુ સારો વિડીયો છે ને આ ભાઈ જોવા બેસે ને. તો તમારા પ્લાનમાં હતું આજે કે આ વિડીયો હું જોઈશ એવું? તો એક વિડીયો આ સરનો ને એક વિડીયો આ સરનો, 2 ચેપ્ટરના વિડીયો મળ્યા છે બીજા 2 ચેપ્ટરના નથી મળ્યા. આ રીતે કોઈ દિવસ પાસ પણ નહીં થવાય. તૈયારી કે સારા માર્ક્સ તો બહુ પછીની વાત રહે બેટા. સમજાય છે? વોટ્સઅપમાંથી કોઈ એક ચેપ્ટરની PDF, કોઈક સરનું 2, 3, 4 ચેપ્ટરનું મટીરિયલ મળ્યું, આ સરનું 2, 3 ચેપ્ટરનું મટીરિયલ અહીંયાથી મળ્યું, કોઈકે લખ્યું કે આ સરનું જૂનું મટીરિયલ મારી પાસે છે, જોઈતું હોય તો આમ. એ બધામાં ટાઈમ વેસ્ટ કરવો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું ને ફ્રીમાં PDF મળવીને શોધવીને એમાં જ ટાઈમ તમારો બગડી જાય છે. બહુ જ બધા સ્ટુડન્ટ્સ આ ટ્રેપ કહેવાય, એક જાળામાં ફસાઈ જાય છે. અને એકવાર 2 વાર 4 વાર ક્યાંકથી ફ્રીમાં PDF મળી ગઈ છે કોકની, એ જે લાલચમાં શોધવામાં, આ ગ્રુપમાં ફલાણા ગ્રુપમાં એની ચેટ ને આમાં ટાઈમ બગાડે ને અહીંયા ટેલિગ્રામમાં જાઓ ને અહીંયા ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ ને. હા, કરવું જોઈએ પણ બહુ પ્રોપર રીતે કરો કે ભાઈ કોઈ એક જગ્યા 2 જગ્યા ફિક્સ છે અને ત્યાંથી મને બધું જ મટીરિયલ, બધું જ ગાઈડલાઇન, બધું સિસ્ટમેટિક મને મળે છે. પ્રોપર મળવા માટેનો સ્ત્રોત શોધવામાં ટાઈમ આપો, કોઈ વાંધો નહીં, પણ એક નક્કી કરો કે આ સ્ત્રોત કે અહીંયાથી મને આ મારો સોર્સ છે અને અહીંયાથી મને જે પણ મળશે ઓથેન્ટિક બધું હશે અને એ પ્રમાણે હું તૈયારી કરીશ એટલે મારા માર્ક્સ આવશે. અને મેઇન એફર્ટ તૈયારી પાછળ આપો. શોધવા માટે, અહીંયા ફરવા માટે એ તમારું કામ નથી. સમજાય કે નહીં? ચાલો આગળ. હવે ગુજરાત બોર્ડ 2025માં એકદમ સિમ્પલ આ ક્વેશ્ચન હતો. સાંદ્રતા ક્વેશ્ચનમાં આપેલી છે, તમને વાહકતા આપેલી છે અને મોલર વાહકતા તમારે શોધવાની છે, લેમ્બડા m વાળું સૂત્ર. પછી અહીંયા 2 અલગ અલગ આયનોની આપણને લેમ્બડા m0 નું મૂલ્ય આપેલું છે. બસ તો આપણે તો ખાલી આખા દ્રાવણનું આપેલું છે અને અહીંયા SO4 નું આપ્યું છે, એના પરથી Al નું શોધવાનું છે. આ ટાઈપના
બહુ જ ક્વેશ્ચન આપણે કરેલા હશે. પછી આ ક્વેશ્ચનની તો શું વાત કરું, ભલે મેં અહીંયા લખ્યું ગુજરાત બોર્ડ 2025 અને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 આ જે લખેલું છે મેં, પણ મારા સ્ટાફવાળા કે સર આ ટાઈપના ક્વેશ્ચન પહેલાં પૂછાયેલા છે તો આપણે શોધીને મૂકવા છે. મેં કીધું જરૂર જ નથી, બધાને ખબર હશે ને ખબર હોવી જ જોઈએ કે આ MnO4 માઇનસમાંથી Mn2 પ્લસમાં ફેરવાય એ ક્વેશ્ચન, અને એક આ ક્રોમિયમ સોરી આ અહીંયા ક્રોમિયમ છે, મતલબ કે આ સર ટાઈપિંગ મિસ્ટેક હશે તમે પેપરમાં જોજો અહીંયા. તો આ જે ક્વેશ્ચન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ જ બધી જગ્યાએ બહુ જ બધી વાર હોય છે, રાઈટ. તમે થોડાક એને ટ્રાય કરજો કે આ ટાઈપના ક્વેશ્ચન. ચલો પછી આ ક્વેશ્ચનની પેટર્ન જો અમે પકડેલી છે કે ભાઈ જે ગુજરાત બોર્ડ 2025માં ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ NaClનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ અને કેથોડ પર અનુક્રમે શું મળે છે, એવો ને એવો જ ક્વેશ્ચન જુઓ તો સોડિયમ ક્લોરાઇડ વાળો ફરી પહેલા 2021માં પૂછાઈ ગયેલો છે. સેમ એનો એક ક્વેશ્ચન 2013માં પૂછાઈ ગયેલો છે, અને પાછો હમણાં આજે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગઈ અહીંયા AgNO3 આપ્યું છે, રાઈટ. કંઈ ફરક નથી પડવાનો, ફરી પાછું પૂછાયું. પાછું Na2SO4 વાળો આવો ને આવો જ એક ક્વેશ્ચન આ જ ટોપિકના આધારે 2016માં પણ પૂછાયેલો છે. મતલબ કે જૂના વર્ષના ગુજરાત બોર્ડ ગુજકેટમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય છે, થોડું ઘણું પ્લસ માઇનસ આમ તેમ હોય. તો તૈયારી કરવી, આ રીતે એનાલિસિસ કરીને ક્વેશ્ચન્સ કરશો ને, એટલે કે તમે સિમિલર ટોપિકના દરેક જગ્યાએથી શોધીને બધા ક્વેશ્ચન્સ કરશો, 110% જોરદાર તમારું રિઝલ્ટ આવશે જ, બરાબર. આ ફરી પાછા બીજા એક ટાઈપના ક્વેશ્ચન છે, નવી ટાઈપના મને સારા લાગ્યા કે ગુજરાત બોર્ડમાં જે જુલાઈમાં નહીં પણ જૂનમાં જે હમણાં એક્ઝામ થઈ એના, રાઈટ. હવે ગુજકેટનું પેપર જોઈએ. બધા કહેતા હતા કે ગુજકેટ બહુ હાર્ડ છે, હાહાકાર મચી ગયો કે આટલા વર્ષોમાં ના પૂછાયા હોય એવા ક્વેશ્ચન પૂછાયા. ચાલો ગુજકેટનો સૌથી પહેલો ક્વેશ્ચન, ડેનિયલ કોસ E0નું મૂલ્ય આપેલું છે તો પ્રક્રિયાના Kc કઈ રીતે રજૂ કરી શકાય. તો આપણે જે સૂત્ર છે 2 પોઈન્ટ યાદ છે ને 303 log Kc વાળું 2.303 RT log Kc, તો એ જે સૂત્ર છે ડેલ્ટા જી ને ઈ સેલ ને બધું ભેગું કરીને, તો આ તમે ઓપ્શન જોશો ને, ઓપ્શન જોઈને અમને ટીચરને આઈડિયા આવે કે આ ક્વેશ્ચન જૂના વર્ષના નીટ કે JEEમાંથી ઉઠાવેલો છે. કેમ સર ખબર પડી તમને? તો કે નીટ અને JEEમાં કેલ્ક્યુલેટર અને લોગ ટેબલ એલાઉ હોતા નથી, એટલે અહીંયા જે ઓપ્શન આપ્યો છે જી અને નીટમાં એવું કરે છે કે અમુક લેવલનો આન્સર આવે ત્યાંથી આગળ કેલ્ક્યુલેટરની વધારે જરૂર પડે એવું હોય કાં તો લોગ ટેબલની જરૂર પડે એવું લાગતું હોય ત્યાં જ આન્સર સ્ટોપ કરી દે, એ જ આન્સર આપી દે. આને સોલ્વ કરવું પડે નહીં પછી. આ એન્ટી લોગ કહેવાય આને. આવા નીટમાં અને જેઈમાં આવા ક્વેશ્ચન્સ બહુ જ હોય છે. પછી આ જે ક્વેશ્ચન છે ને એ આટલા વર્ષોમાં ગુજરાત બોર્ડ ગુજકેટમાં ક્યાંય જૂના પેપરોમાં નથી, ડાયરેક્ટ ગુજકેટ 2025માં આવેલો છે. અને ભગવાને અમારી રક્ષા એવી કરેલી છે કે આખું વર્ષ પૂરું થઈ ગયું, અમે રેગ્યુલર અમારી મહારથી બેચ છે, પછી એક બુસ્ટર બેચ છે, બંને બેચો અમારી પૂરી કરી. પછી છોકરાઓની ડિમાન્ડ હતી કે સર જાન્યુઆરી મહિનામાં મહારથી બેચ રેગ્યુલર છે અને બુસ્ટર બેચ અમારી ક્રેશ કોર્સ બેચ છે, રાઈટ. અને નેટમાં પણ સેમ એવી બેચ હોય છે. તો છોકરાઓ જાન્યુઆરી મહિનાના બોર્ડ એક્ઝામના મહિના પહેલાં અમને કીધું કે સર એક્સ્ટ્રા ક્વેશ્ચન કોઈ પ્રેક્ટિસ માટે થોડા હાર્ડ લેવલના પણ અમને આપજો. એટલે અમને લાગ્યું કે આપણે નવી ટાઈપની થોડી વર્કશીટ ક્રિએટ કરીએ કે 1, 2, 3 3 લેવલના આપણે મટીરિયલ્સ બનાવીએ છીએ. હું તમને બતાવું કે ભાઈ આ ટાઈપના આખા 3 લેવલના જે મટીરિયલ્સ અમે છોકરાઓને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આ રહ્યા જુઓ MCQ ઝોન કે લેવલ 1માં અમે કોન્સેપ્ટ બુસ્ટર, લેવલ 2માં ગુજરાત બોર્ડ ગુજકેટના બધા જ PYQs કરાવીએ, અને પછી આ ગયા વર્ષે જ અમે આખું નવું મટીરિયલ ડેવલપ કર્યું હતું. ભગવાને અમને અગાઉથી આઈડિયા આપી દીધો હતો કે આ વર્ષે ગુજકેટ અને નીટમાં સપનું નહોતું આવ્યું, પણ ભગવાન અંદરથી વિચારો આપતા હશે, ખબર નહીં ભગવાનને સારું કરાવવું હશે. એટલે અમે લેવલ 3, આ લેવલ 1, આ લેવલ 2 અને એનાથી પણ હાર્ડ લેવલના ક્વેશ્ચન, અને આ પબ્લિકેશનમાં આ જે અમારી બુક છે મેં એમાં સ્પેશિયલી એવા ક્વેશ્ચન મૂક્યા કે જે ક્યાંય પણ અમારા કોન્સેપ્ટ બુસ્ટરમાં ના આવતા હોય, ગુજરાત બોર્ડ ગુજકેટમાં પણ ના આવતા હોય, મતલબ કે રિપીટ ના થવા જોઈએ. ગુજરાત બોર્ડ ગુજકેટમાં બધા ક્વેશ્ચન જોઈ લીધા, આમાં જોઈ લીધા, લોકલ જેટલા પણ કોઈ અલગ અલગ ટાઈપના પબ્લિકેશન છે એ બધા પબ્લિકેશન જોયા, એમાં ક્યાંય ના હોય ને એવા ટાઈપના નવા જ ક્વેશ્ચન આપણે લાવો કે છોકરાઓને કંઈક નવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ મળે. અને આ હું ઓપનલી યુટ્યુબ પર આટલા બધા મોટા પ્લેટફોર્મ પર બોલું છું. કોઈક અમારા જૂના સ્ટુડન્ટ જોવે તો હું આટલા મોટા પ્લેટફોર્મ પર ખાલી ગનગોડા કે ગપ્પા મારી શકું નહીં. મેં વાસ્તવિકતામાં કર્યું હોય તો જ હું કહી શકું. તો અમારા ગયા વર્ષની એક આ જે લેવલ 3 અને બીજી એક નીટ DPP છે, રાઈટ, એમાં અમે આ ક્વેશ્ચન, અને લગભગ મને યાદ આવે છે ત્યાં સુધી આ જે ક્વેશ્ચન્સ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે, ક્યાં ગયો, હા,
આઈ થિંક મેં કદાચ યુટ્યુબ પર પણ સેશન લીધો હતો ને, એમાં પણ આ ટાઈપનો મેં ક્વેશ્ચન મૂક્યો હતો. એક્ઝેક્ટ અત્યારે મને યાદ નથી, પણ લગભગ મેં એ સેશન લીધેલો છે. અને મને એટલે યાદ છે કે યુટ્યુબ પર જ્યારે હું લાઈવ હતો ત્યારે અમારા જે બેચના સ્ટુડન્ટ છે એમણે એક કોમેન્ટ લખી હતી કે સર આપણી બેચના MCQ ના કરાવશો એમ. એટલે એમને એમ કે સર યુટ્યુબ પર ફ્રીમાં બધા ક્વેશ્ચન કરાવે છે. તો અમારી જે વર્કશીટ છે એમાંથી મેં થોડા ક્વેશ્ચન્સ, સેમ્પલ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ માટે બધા લીધા હતા છોકરાઓને કરાવવા માટે. તો એમાં આ ક્વેશ્ચન પૂછાયો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન હતો. એટલે એ છોકરાઓએ જાન્યુઆરી મહિનામાં બધા ક્વેશ્ચન્સ કર્યા હતા. એટલે એમને ગુજકેટમાં પ્રોબ્લેમ નહીં, બોર્ડમાં નહીં, ગુજકેટમાં નહીં, નીટમાં પ્રોબ્લેમ નહીં. અને નીટના અને ગુજકેટના 2025ના પેપરો જે હાર્ડ થોડા હતા તેના પરથી અમને લાગ્યું કે હવે અમે નવો એક આઈડિયા કર્યો છે કે ભાઈ આ બધા ક્વેશ્ચનની પેટર્ન અમે જોઈ કે ક્યાંથી લાવ્યા. કોઈ ટીચરે મોઢે બનાવ્યો તો છે નહીં, આના પહેલાં આ ક્વેશ્ચન ક્યાં ક્યાં પૂછાયા છે. એટલે અમને આઈડિયા મળે કે અચ્છા આ લોકો પેપર સેટર હવે આ બાજુ વળ્યા છે. સમજ્યા? મતલબ કે ફલાણા સ્ટેટની ફલાણી કોમ્પિટિટિવ નીટના છે, જેઈ મેઇનના છે, કે પછી જેઈ એડવાન્સ છે, કે કોઈક અધર સ્ટેટની બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપણી ગુજકેટ છે એવી અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં ક્યાંકથી લાવે છે. એ પેટર્ન અમે થોડીક ઓબ્ઝર્વ કરી અને ક્વેશ્ચન્સ બધા કાઢીએ છીએ કે અચ્છા અગલે સાલ અભી ये आने वाला है. दैट्स वाई वी आर द बिगेस्ट पेपर लीकर इन गुजरात. રાઈટ? છેલ્લા 3-4 વર્ષથી એક ધારા આખા પેપર આપણી આઈએમપીમાંથી આવે છે. તો ઇટ ઇઝ નોટ અ સ્મોલ એચિવમેન્ટ. અમારા માટે બહુ મોટી એચિવમેન્ટ છે કે અમે પહેલેથી વિચારી અને પ્લાન કરી શકીએ છીએ કે આવા ક્વેશ્ચન્સ આવશે અને એટલે જ છોકરાઓના માર્ક્સ આવે છે આટલા બધા. બસ તમે પણ જોડાયેલા રહેજો. એક આ ટાઈપનો ક્વેશ્ચન, આ બહુ ઇઝી ક્વેશ્ચન હતો. ભલે બધા એવું કીધું હોય કે ગુજકેટનું પેપર હાર્ડ હતું, પણ આ ક્વેશ્ચન ઇઝી હતો, વાંધો નહોતો. રાઈટ? આ બે ક્વેશ્ચન જે છે ગુજકેટ 2025માં જે ક્વેશ્ચન પૂછાયો છે લેમ્બડા 0M વાળો, આવા ઢગલાબંધ ક્વેશ્ચન્સ આપણે જોયેલા છે કે કોઈ પણ બે ટોટલ 3નું આપેલું એમાં 2નો સરવાળો હોય, ત્રીજો આપણે માઇનસ કરવાનું હોય. તો સેમ્પલ માટે તમને દેખાડવા માટે અહીંયા મૂકેલું છે કે આવા સેમ ટાઈપના ક્વેશ્ચન 2019, 2020 ઇવન વચ્ચેના વર્ષોમાં પણ પૂછાય છે. પણ પછી કેટલાક ક્વેશ્ચન મૂકવા અહીંયા. હવે નીટ 2025નું એનાલિસિસ કરીએ. લોકો કહે છે કે બહુ જ હાર્ડ હતું. જોઈએ. તમને એમ થશે કે સર તમે જે અમારા માટે કરો છો ને કોઈ નથી કરતું. મનમાંથી બીક દૂર ના કરાવી દો તો તમને કહેજો અને શું કરવાનો એનો પ્લાન પણ આપું. ક્વેશ્ચન તમે જોશો, ક્વેશ્ચનમાં સાંદ્રતા C આપેલી છે, મોલર વાહકતા લેમ્બડા શું આપેલું છે, M આપેલું છે. સરસ. તો વિયોજન અંશ તમારે શું ગણવાનો છે, આલ્ફા. અને એ પદાર્થનો લેમ્બડા M0 ના બે મૂલ્યો પણ અહીંયા આપેલા જ છે ને, લેમ્બડા 0 વાળા. તો આલ્ફા જે આપણને આપેલો છે અહીંયા સાંદ્રતા આપેલી છે. તો તમારે તો કંઈ ચિંતા જ નથી, ભલે સાંદ્રતા આપી, આપણે તો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્બડા M ભાગ્યા લેમ્બડા M0. એના પહેલા મોલર વાહકતા આપણને અહીંયા આપી દીધેલી છે 90. બસ આ જે સૂત્રો છે એનો નાના સૂત્રોનો ઉપયોગ કરો, તમારો આન્સર મળી જવાનો છે. શું બધા કહેતા હતા ને નીટનું પેપર હાર્ડ હતું? સમજો તમે વાતને કે કયા ચેપ્ટરમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન હાર્ડ પૂછાયા હતા એ તમને ક્યારે ખબર પડશે? ખબર છે કે બધા જ ચેપ્ટરની તમે બોર્ડ ગુજકેટ લેવલની પ્રિપરેશન કરી નાખો એકવાર અને પછી નીટના ક્વેશ્ચન જોશો, તમને આઈડિયા આવશે કે આ ટાઈપના ક્વેશ્ચન મેં પહેલાં કરેલા છે કે નથી કરેલા. પણ ત્યાં સુધી આખું વર્ષ નીકળી જશે. સમજ્યા? એટલે તમને કોઈક ટીચર પાસેથી એવું એનાલિસિસ મળી જવું જોઈએ, જે અમે તમને અહીંયા યુટ્યુબ ચેનલ પર કરાવતા જ રહીશું કે ભાઈ આ રીતે તમે જુઓ આવા ક્વેશ્ચન્સ પૂછાય છે, ક્યાંથી પૂછાય છે, બધું આઈડિયા ગાઈડલાઈન તમને આપતા રહેશું. કેવી રીતે તૈયારી કરવી જોઈએ બધું જ તમને કહેતા રહીશું. તમારે ખાલી સપોર્ટ કરતો રહેવાનો હોય છે કે ભાઈ લાઇક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર? બસ એટલું તમારી પાસેથી અમે માગીએ છીએ. તો નીટમાં એક જ ક્વેશ્ચન, આવો ક્વેશ્ચન પૂછાયો હતો. તો આ ટાઈપનું બધું જ અમે ડિટેલમાં અમારી બધી બેચોમાં એનાલિસિસ કરીને છોકરાઓને ઓછી મહેનતે વધારે આઉટપુટ આવે, સ્માર્ટ વર્કવાળું. છોકરાઓને કોઈ મહેનત કરવાની નહીં, એમના સર બહુ જ એમના માટે મહેનત કરે છે, બહુ જ બધું અમે એનાલિસિસ કરીએ છીએ. અને અમારા છોકરાઓને અમે એક ચેપ્ટરના 500, 700 ક્વેશ્ચન કરાવતા જ નથી. તું બેટા એક ચેપ્ટરના મેક્સિમમમાં મેક્સિમમ તું 100 ક્વેશ્ચન કર. 100 જ ઓછા, 100 કરતાં પણ ઓછા ક્વેશ્ચનમાં તમે ચેપ્ટરના માસ્ટર બની જાવ એવું કોન્સેપ્ટ બૂસ્ટર જે અમે ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે અને એનાથી પણ મોટી વસ્તુનું સોલ્યુશન જે ટેકનિક શીખવાડી છે ને એ છે. મેં તમને હમણાં બતાવ્યું ને એ વાત કરું છું. કોન્સેપ્ટ બૂસ્ટર, કોન્સેપ્ટ તમારા જે કન્સેપ્ટ છે એને બૂસ્ટ કરવા માટે જે હોય એને કોન્સેપ્ટ બૂસ્ટર કહે છે. સમજાય કે ના સમજ્યા? તો એ કરવાનું છે તમારે બધાએ કે કેવી રીતે આ ઓછા ક્વેશ્ચનમાં ઓછી મહેનતે વધુ આઉટપુટ આપણને આવી શકે. રેડી? તો બસ બેટા અમારી
આજે અમારી જે બેચો ચાલે છે અત્યારે એમાં ઘણી સારી ઓફર ચાલી રહી છે. મહારથી બેચ જે છે બોર્ડ અને ગુજકેટ માટેની 5,000 પહેલાંની પ્રાઇસ હતી, હવે માત્ર 3500 રૂપિયામાં જ તમને બધી જ વસ્તુઓમાં A to Z ઘરે બેઠા મળવાની છે. કે તમને જેટલા પણ કોઈ કન્સેપ્ટ છે આપણા એ બધા કન્સેપ્ટ 3D એનિમેશનથી લાઈવ અમે બધા કન્સેપ્ટ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સમજાવીએ છીએ. પ્રેક્ટિકલ કરીને સમજાવવાની જરૂર પડે ત્યાં પ્રેક્ટિકલ કરીને સમજાવીએ છીએ. મટીરિયલમાં નિંજા નોટ્સ ટોપ લેવલની અને નિંજા નોટ્સની જે મટીરિયલની PDF કરતાં પણ વધારે કયા ક્વેશ્ચન ક્યાં કેવી રીતે સોલ્વ કરવાની જે ટેકનિક જે છે ને એ જે અમે વિડીયોમાં જે ટેકનિક આપીએ છીએ ત્યાં જેટલી પણ નોટ્સ છે એ બધી નોટ્સ હું વિડીયો નોટ્સમાં સમજાવું છું કે આ તમને જે હિન્ટ આ જે ટેકનિક આપેલી છે એને કેવી રીતે યુઝ કરવાની. અને એના પછી આખો જે આ બધા મટીરિયલ્સ તમને જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધા મટીરિયલ્સ તમે જે મળવા છે બધી જ બુક્સ તમને એમાં મળે છે. કોન્સેપ્ટ બુસ્ટર, ગુજરાત બોર્ડ, ગુજકેટના ખાલી ક્વેશ્ચન્સ નહીં, આ બધાના વિડીયો સોલ્યુશન, આ બધાનું ડાઉટ સોલ્વિંગ થાય, તમારું પર્સનલ ડાઉટ સોલ્વિંગ થાય. એટલે એને લઈને તમારામાં જે આઉટપુટ મળે ને એ નેક્સ્ટ લેવલ બહુ જબરજસ્ત હોય છે બધું જ. સમજ્યા? રાઈટ. તો આ આપણી જે બોર્ડવાળી બેચ છે અને એમાં અત્યારે અમે શોર્ટ ટાઈમ સુધી જ આ ઓફર ચલાવવાના છે કે બોર્ડ ગુજકેટવાળી બેચ જે 3500 રૂપિયામાં જે બેચ છે એની સાથે આજે આપણી એક બુસ્ટર બેચ છે કે જે દિવાળી પછી આપણે રિવિઝન ક્રેશ કોર્સ બેચ ચાલુ કરતા હોઈએ છીએ. એ બેચની પ્રાઇસ આપણી એક સબ્જેક્ટની 2000 રૂપિયા હોતી હોય છે. તો 3500માં એ 2000 વાળી બેચ તમને ફ્રી. બાકી આ બધું ટેસ્ટ સિરીઝ, DPP, ડાઉટ સોલ્વિંગ, નોટ્સ, એનિમેશન્સથી ભણાવીએ, લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ બધું જ સેમ આવું નવું છે. બધી બુક્સ પણ તમને એમાં મળે છે. અને નીટ માટેનો કોર્સ છે કે જેમાં તમારું બોર્ડ પણ આવી ગયું 4500 રૂપિયામાં ખાલી. બોર્ડ પણ આવી ગયું, ગુજકેટ પણ આવી ગયું, 11માનું નીટ પણ આવી ગયું, 12માનું નીટ પણ તમારું આવી ગયું. એ બધી જ વસ્તુઓ તમને આમાં કવર થાય. સાથે આ એક ફ્રી બેચ તમને અમે 3000 રૂપિયાવાળી જે દિવાળી પછી નીટ માટે પણ અલગથી અમે એક ક્રેશ કોર્સ બેચ ચાલુ કરતા હોઈએ છીએ એ બેચ પણ તમને આમાં સાથે ફ્રીમાં મળવાની છે. તો તમારામાંથી જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માગતા હોય તો નીચે અમારી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન થઈ શકો છો. કંઈક નથી સમજાતું, કંઈક પૂછવું છે બેચ વિશે તો અમારો જે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 8128914591 812989 14,591 પર તમે કોન્ટેક્ટ કરજો, કોલ કરજો. આ બધા મટીરિયલની સેમ્પલ કોપી, સેમ્પલ લેક્ચર્સ, વિડીયોઝ તમે જુઓ, તમને ચોક્કસ આઈડિયા મળશે કે ભાઈ કેવા લેવલનું કામ આપણી બધી બેચમાં થઈ રહ્યું છે. અને કદાચ તમે અજાણતામાં રહી જાય નહીં, તમને એવું ના રહી જાય કે ભાઈ ઓનલાઈન ભણીને કંઈ માર્ક્સ આવે નહીં. તો જેટલા પણ વિદ્યાર્થીઓના મગજમાં એવું છે કે ઓનલાઈન ભણીને માર્ક્સ ના આવે તો અમારી ચેનલ પર બધાના પોસ્ટ છે, બધાના રિવ્યૂઝ, ફીડબેક તમે જોશો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ ઘરે બેઠા જે લાખો રૂપિયા ફી ભરે પણ ના મળે ને એ વસ્તુ ઘરે બેઠા ટોપ લેવલનું એજ્યુકેશન મળવાનું છે. બરાબર બેટા? તો બસ તમે કદાચ જોડવા માગતા હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. બાકી મેં તમને જે પણ આખું એનાલિસિસ બતાવ્યું એ થોડું શાંતિથી જોજો, સમજજો, તૈયારી મસ્ત કરજો. નેક્સ્ટ ચેપ્ટરના પણ આ ટાઈપના બધા જ બ્લેક એન્ડ વ્હાઇટ પર્દાફાશ પોસ્ટમોર્ટમ ટાઈપના અમે દૂધ કા દૂધ પાણી કા પાણીવાળા વિડીયોઝ અમે લાવતા રહીશું બેટા. બરાબર? તો બસ હવે તમારા પાસેથી હું રજા લઉં. તો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ. બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.